बार बार ये आए बार आया हूँ। राशि एक जय रासिन कोकिलन बंद करना अभी यार वही इंट्रोडक्शन ना हो यूट्यूब पर भी मत चाहिए भाई સો હાય ફેમિલી, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે હું ફરીથી આવી ગયો. ફરીથી એટલે મીન્સ કે મારો એક સોલો શો કર્યો, એના પછી મેં ખાસા બધા શો કર્યા, પણ આજે હું આવી ગયો બીટ બોક્સની અંદર. હું ને જમીનભાઈ બંને. જમીન મારો ઓલમોસ્ટ સોશિયલ મીડિયા માર્કેટિંગ, ડિજિટલ રીલ આ બધું શૂટ જમીન કરે છે. તો આજે હું આવ્યો હતો, મને ભરતભાઈએ બોલાવેલો છે એઝ અ ગેસ્ટ પરફોર્મ કરવા માટે. તો હું આવી ગયો છું આજે ગુજરાતી અને બોલિવૂડ બંને વસ્તુ પરફોર્મ કરવાનો છું. ગિટાર લઈને આવેલો છું. લેટ્સ ગો ભાઈ, મજા આવશે. અને આજે તમને બહુ જ ડીપલી, બહુ જ એકદમ ક્લિયર, બહુ મજા આવશે જોવાની. તો કન્ટેન્ટ રહેજો ને ભાઈ. બીટ બોક્સ રંગમંચ સ્ટુડિયો કરાઓકે શો થાય છે. ખાસા બધા શોઝ બધા અવેલેબલ છે. તમે ત્યાં આગળ રૂબરૂ આવીને જોઈ શકો છો. તો તમે આવી જઈ શકો છો. આ છે બીટ બોક્સ રંગમંચ. વંદે માતરમ તમે જોઈ શકો. વંદે માતરમ તો નાયરા પેટ્રોલ પંપ છે. નાયરા પેટ્રોલ પંપને એક્ઝેક્ટ આ બાજુ સામે છે. તો બીટ બોક્સ લેટ્સ ગો, આપણે જઈએ અંદર. અંકલ આ બાદ છે. એનીવે એકચ્યુઅલી મારો પ્લાન હતો, હું હંમેશા એની બર્થડે સેલિબ્રેટ કરતો હોઉં છું. મારી બર્થડેને હું સ્કીપ કરતો હોઉં છું. આજે સુંદર પ્રસંગ બનાવ્યો છે. ખરેખર બાગોદિલ ભરાઈ આવ્યું છે. સો થેન્ક યુ વન્સ અગેન ટુ એવરીવન. થેન્ક યુ. ચલો એનીવે હવે આપણે આજે અહીંયા મને શો માટે બોલાવો. એન્ડ વિપિનભાઈ માટે સ્પેશિયલી સરપ્રાઈઝ હતી. બર્થડે એમની આજે બર્થડે છે એમની. આજે એમની બર્થડે છે ને આવતીકાલે એમની ડોટરની બર્થડે છે. ભાઈ માઇન્ડ બ્લોઈંગ એમની ફેમિલી સરપ્રાઈઝ આપ્યું છે અને બહુ જ એ હેપી થયા છે. બસ હવે થોડાક ક્ષણોની અંદર પરફોર્મન્સ બધાના ચાલુ થવાના. ફેમિલી ફંક્શન છે. બધા જ બધા જ પરફોર્મ કરી શકે, બધા જ ગઈ શકે. સો થેન્ક યુ સો મચ. મને પણ આ બર્થડે પાર્ટીનો એક એઝ અ ગેસ્ટ ઇન્વાઇટ કર્યો અને હું પણ આજે આ બર્થડે પાર્ટીનો એક પાર્ટ બન્યો. થેન્ક યુ સો મચ ભરતભાઈ, દિલીપભાઈ, ઓલ ઓફ. લેટ્સ ગો. ચલો હવે શો શરૂઆત થવા જઈ રહ્યો છે. તો આપણે અટેન્ડ કરીએ અને હું પણ થોડું ઘણું કંઈક ગાવાનો છું, બધાને એન્જોય કરાવવાનો છું. લેટ્સ ગો. સાથે મળીને આપણે એન્જોય કરીએ. લેટ્સ ગો. दिल पर
तेरी खातिर मैं जाया हूँ, दिल भर तेरी खातिर मैं चांद छोड़ कर आया हूँ, देने नजराना मैं अपने प्यार को लाया हूँ, आसमान से आया फरिश्ता प्यार का सबक सिखलाने, दिल में है तस्वीर यार की लाया हम वो सिखलाने। કરે છે આજે આપણે બધા એમના 55મી વર્ષગાંઠ નિમિત્તે ભેગા થયા છીએ એમને આપણે કેક કાપી અને હવે એમને 2 કલાકનો આપણે સિંગિંગનો પ્રોગ્રામ રાખેલો છે તો આપણે બધા એન્જોય કરીએ અને બિપિનભાઈને ખૂબ ખૂબ શુભકામના આપીએ કે 100 વર્ષ નિરોગી આયુષ્ય જીવે। હેપી બર્થડે ટુ આ સોંગ વિપુલભાઈ અમારા દોસ્તી માટે લઈને આવ્યા છે એ દોસ્તી હમ નહીં તોડેંગે। या कपा है खुदा है दुआ ऐसा हो नहीं, खाना पीना साथ है खाना पीना साथ है मरना जीना साथ है, सारी जिंदगी ये दोस्ती हम नहीं અત્યારે વાગવામાં થયા છે 10:30 પોણા 1 11 પોણા 11 જેવું થયું છે એન્ડ અમે બધાએ રિસેન્ટલી નાસ્તો કર્યો સમોસા ને એવું બધું અને બહુ સરસ નાસ્તો હતો એન્ડ બહુ મજા આવી ગઈ એમના ફેમિલી સાથે એઝ અ ફેમિલી મેમ્બર વી આર જોઈન સો બિગ બોક્સની અંદર આ મારો 3rd શો છે એન્ડ બહુ મસ્ત મજા આવે છે અને એની અંદર તમારે નાનો બર્થડે સેલિબ્રેશન કરવું હોય અથવા તો તમારે કંઈ પણ કે બધી કરાઓકે શો છે, નવરાત્રિ માટે કોઈ રિહર્સલ કરવું છે, કોઈ પ્રેક્ટિસ કરવી છે, કોઈ ક્લાસ કરવા છે તો તમને બધા જ વસ્તુઓ માટે તમને રેન્ટ ઉપર મળી જશે। તો તમે ETC અમદાવાદ વંદે માતરમ ઉપર ETC કરીને એક કોમર્શિયલ એક બિલ્ડિંગ છે તો ETCની ત્યાં એપલ મલ્ટીપ્લેક્સ બહુ જ ફેમસ નામ છે, એક થિયેટર છે તો ત્યાં આગળ 2nd ફ્લોર ઉપર જ છે બીટ બોક્સ રંગમંચ કરીને 2nd ફ્લોરમાં 201 નંબરનું ઓફિસ એટલે એમનું સ્ટુડિયો છે તમે ત્યાં આવી શકો। એક્ઝેક્ટ સામે નાયરા પેટ્રોલ પંપ છે તો તમે ચોક્કસથી વિઝિટ કરજો। મલ્ટિપલ બધું ઘણી ખાસા બધી એક્ટિવિટીઝ થઈ શકે છે તો તમે આવો અને ડિટેલ્સ બધી જ તમે લઈ શકો છો। ડિસ્પ્લે પર હું એમનો નંબર આપી દઈશ ડાયરેક્ટ ઓનરનો તો તમે ડાયરેક્ટ એમની સાથે કોલ કરીને વધુથી વધુ ઇન્ફોર્મેશન લઈ શકો છો અને બને એટલા લોકો સુધી આ વિડીયોને બ્લોગને શેર કરો અને તમારે કોઈ પણ આર્ટિસ્ટ છો અથવા કંઈ પણ તમારે નાનો બર્થડે સેલિબ્રેશન કોઈ ફેમિલી ફંક્શન જેવું નાનું મોટું કંઈ પણ કરવું છે તમે કરી શકો ચોક્કસથી વિઝિટ કરજો। લેટ્સ ગો આપણે જઈએ હજુ ગાવાનું આપણે બાકી છે। हमारा घंट माँ विराजता श्रीनाथ जी यमुना जी हाँ प्रभु जी हमारा घट माँ विराजता श्रीनाथ जी यमुना जी। Happy birthday to you, happy birthday to you, happy birthday to you। ફાઇનલી અંદર થોડું ઘણું હજુ પરફોર્મન્સ બાકી છે એન્ડ લેટ્સ ગો અમે જઈ રહ્યા છીએ અને આજે એમના સન શું કહેશો તમે કંઈક 2 વર્ષ તમારા બીટ બોક્સ માટે કહો પપ્પાનો બર્થડે અને બહેનનો પણ બર્થડે છે
તો આજે એમના સિસ્ટરનો અને પપ્પાનો બર્થડે તો ગયો ગઈ થાય, બટ શું કહેવા માંગશો તમે? ચલો લાઈટમાં આવી જાઓ, બોલો. બસ આજે પપ્પાનો અને બહેનનો બર્થડે હતો, બંનેનો આગળ પાછળ છે. સુરતભાઈ પરફોર્મન્સ બહુ મજા આવી એમાં. અને બસ થેન્ક યુ. એમણે બોલશે, એમનું બોન જલ્દીથી કંઈક હું સમથિંગ ઉપર લાવી આવ્યા છે. એમનું પર્સનલ કંઈક ઇમ્પોર્ટ એક્સપોર્ટનો કંઈક છે ને, એક્સપોર્ટનો એક બહુ મોટો બિઝનેસ છે, તો એના વિશે પણ આપણે પછી વાત કરીશું. પણ થેન્ક યુ સો મચ ભરતભાઈ, વિપિન અંકલ, બધાએ જ મને એઝ અ ગેસ્ટ ઇન્વાઇટ કર્યો. મેં થોડું ઘણું નાનું એવું પરફોર્મન્સ કર્યું, પણ તમને કેવું લાગ્યું પરફોર્મન્સ? બહુ સુપર એકદમ. એની પહેલા પણ મેં સોલો કર્યું હતું, પણ ત્યારે પણ એ ત્યારે હતા પણ બહુ સુપર હતું. સિવાય માહોલ જ આખો એવો કરી નાખ્યો 3 થી 4 કલાક કે જેમાં બધા ભજનમાં ખોવાઈ જાય ભજનમાં. બસ નાનો એવો શો કર્યો તો બહુ જ મજા આવી લોકોને. થેન્ક યુ સો મચ. તો ગાઈઝ અમે ચાઈજી કરીને એ જ બિલ્ડિંગની અંદર છે, નીચે જ ત્યાં ચાઈજી કરીને કેફે ટાઈપ છે, તો ત્યાં આગળ અત્યારે અમે બધો નાસ્તો, ચા અને ફ્રેન્ચ ફ્રાઈઝ ટાઈપ ખાવા. પણ અમારી જોડે 2 બીજા પર્સન છે, 3 બીજા પર્સન છે. એક જોડે તો મેં વાત કરાવી તમને, બટ બીજા 2 નવા છે. તો એક ભાઈ તો છે ને, એના જોડે બહુ મજા આવશે. એમને થંબનેલ જોઈને તમને ખ્યાલ આવે છે કે એમાંથી કોણ હશે. તમે થંબનેલ તો જોઈ લીધી હશે પહેલા જ. સો તમને ઇન્ટ્રોડ્યુસ કરાવો. જયમીન ભાઈ. જય ભાઈ લે જય જયમીન ભાઈ તો બે હરખા એક જ છે, સેમ રાશિ એક જય રાશિમ કોકિલન બંધ કરના ગોપી ને રાશિ એવું કર્યા વગરનો. જય ભાઈ તમારું આખું નામ કહો. જયરાજ સોઢી નામ. સો જોરથી બેઝ વાળો અવાજ આવી રહ્યો. જયરાજ સોઢી નામ. તમે શું કરો છો? અરે આવું ના પૂછાય યાર. તો કેવું તમે યાર આવું ઇન્ટ્રોડક્શન ના લો. યુટ્યુબ પર ફેમસ થઈ જવાય તમારે. મારા થઈ જવાય? ઓ ભાઈ સાહેબ, તો ભાઈ જો ફેમસ થઈ જશો આમના લીધે, હું ફેમસ થઈ જઈશ. ભાઈ આ વિડીયો જશે બધે. ઓરામને પૂછા કે શું કહેવાય, કે પછી કે સંગત. આ ભાઈ સાથે વાત કરીએ આજે. દીદી જય શ્રી કૃષ્ણ. તમારું નામ શું નામ? દીદી છે ને બહુ જ સારું મીન્સ કે ભાઈ સિંગર છે, એમને ક્લાસિકલ મ્યુઝિક શીખી રહ્યા છે. સો મજા આવશે એમને, આજે એમને પણ અમારી સાથે ગાયું, સો બહુ મજા આવશે. અત્યારે અમે કેફેની અંદર છીએ. બોલે મારું કામ કરજો બધા, બસ મને ખાલી 1,14,000 ભેગા કરીએ, પણ મારે TVS નું રાઇડર ગાઈસ છોડાય એટલે સબસ્ક્રાઇબર કરજો. પૈસાનું કીધું. એ સબસ્ક્રાઇબર કરાવવા એવા 2 બાઈક આવી જાય, તું સમજતો ને. હા ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો બધા, લાઈક શેર સબસ્ક્રાઇબ. હા શકરપારા. ચાઈજી કરીને કેફે છે ભાઈ. સો બહુ જ યુનિક, આમ લીમ પણ કર્યું ને એ ટાઈપનો આખો એમ્બિયન્સ છે. એકદમ મસ્ત. બેઠા એક ગુફામાં જુનાગઢ ચા પીવા સ્પેશિયલ ચાઈજી કરીને ભાઈ. મારા પપ્પાને મેં કીધું હેલિકોપ્ટર આપો, સ્પેશિયલ અમે ચા પીવા આવ્યા જુનાગઢ. સો લેટ્સ ગો ભાઈ. નાસ્તો કરીએ એન્ડ તમે જોઈ શકો છો ઊંઘ પણ એટલી આવી રહી છે. સો એકદમ ચૂલ થઈ ગયું. લેટ્સ ગો. મળે છે ના બ્લોગ વિડીયો સાથે, ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. ના દે